નમસ્કાર, સ્વાગત છે તમારું જલસોના એક સુંદર મજાના પોડકાસ્ટમાં, એક સરસ મજાના કન્વર્ઝેશનમાં, જેમાં મારી સાથે આજે એવા લોકો જોડાયા છે કે જેમના ખભે એટલી બધી નાવડીઓ નીકળી ગઈ છે કે જે નાવડીઓને ઊંચી નીચી કરશો ને તો પણ એમના નામ તમને નહીં દેખાય. એવી વ્યક્તિઓ કે જે પડદાની પાછળ રહેતી હોય, એવી વ્યક્તિઓ કે જે સતત દોડતી હોય, એમને કદાચ પોતાના કપડાં બદલવાનો, ચા પીવાનો સમય પણ ના મળતો હોય, પણ તમને કે મને એમના નામ ના ખબર હોય. એ કદાચ તમને રસ્તામાં મળી જાય તો તમે એમને ના ઓળખી શકો, કારણ કે મેં પહેલાં જ કહ્યું કે એ પડદાની પાછળના વ્યક્તિઓ છે. પણ એ વ્યક્તિઓ એવા વ્યક્તિત્વો છે કે જેમના કારણે ફિલ્મો, ટેલિવિઝન અને થિયેટર સુંદર લાગે છે. એ લોકો રંગસજ્જા કરે છે, રંગમંચને સુધારે છે, મેકઅપ કરે છે, કોસ્ચ્યુમ કરે છે, ડિરેક્શનની ટીમનો ટેકો બનીને ઊભા રહે છે, અને છતાંય એમની વાતો આપણા સુધી નથી પહોંચતી. હવે આ તો બહુ જનરલાઇઝ વાત થઈ દરેક રંગમંચના કે કોઈ પણ કેમેરાની પાછળ રહેતા વ્યક્તિઓની. પુરુષો તો એમાં ઘણા છે, પણ સ્ત્રીઓ, આ એક એવું ફિલ્ડ છે કે જેમાં આમ જોવા જઈએ તો સીધું ગ્લેમર છે નહીં. અને મોટે ભાગે જ્યારે ફિમેલની વાત આવે, વિમેનની વાત આવે ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી, તો આપણે મોટા ભાગે હિરોઈન્સના ચહેરા યાદ કરીએ, કદાચ કોઈ સિંગર્સના ચહેરા યાદ કરીએ જે સ્ટેજ પર અદ્ભુત પરફોર્મ કરતા હોય. પણ આ બધાની પાછળ હવેની જનરેશન થોડી ચેન્જ થઈ રહી છે, કારણ કે હવેની જનરેશનમાં એવા નામ આવી રહ્યા છે કે જે છે તો વુમન, પણ એ રંગમંચની કે કેમેરાની પાછળ રહે છે. અને આ બધા વ્યક્તિઓની સાથે મને થયું કે હવે જ્યારે વુમન્સ ડે આસપાસ છે ત્યારે સરસ મજાની વાતો કરું. તો મેં એમને જલસોના સ્ટુડિયો પર ઇન્વાઇટ કર્યા છે, અને અમારા આમંત્રણને માન આપીને જે 5 લોકો અમારી સાથે આવ્યા છે એ બધાનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું જલસો પર. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તમારા બધાનો પરિચય કરાવું. સૌથી પહેલાં મારી બાજુમાં છે પૌર્વીબેન છે, પૌર્વી જોશી. પૌર્વીબેન માટે એટલું કહું કે મારી કરિયર શરૂ થઈ ત્યારથી હું એમને ઓળખું છું, અને ગુજરાતી થિયેટર ઇન્ડસ્ટ્રી જ્યારે ફિલ્મો તો અસ્તિત્વમાં જ નહોતી ત્યારથી તેઓએ ગુજરાતી થિયેટર સાથે પોતાનો નાતો જોડ્યો. તે અભિનેત્રી રહી ચૂક્યા છે, અને હમણાં એ બહુ સુંદર ફિલ્મોના કોસ્ચ્યુમ કરે છે. હમણાં જે રિસન્ટ રિલીઝ થઈ કસુંબો, એના સુંદર બધા કોસ્ચ્યુમ્સ એમણે કર્યા છે. એની પહેલાં સેંકડો નાટકો, થિયેટર, ટેલિવિઝન, ફિલ્મ, ઘણા બધાને સુંદર એમણે બનાવ્યા છે બેઝિકલી. સો વી વેલકમ યુ પૌર્વીબેન. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ. એમની બાજુમાં એક એવું નામ છે કે જે એટલું બધું અનુભવી છે, કદાચ અહીંયા બેઠેલા અમારા બધામાં સૌથી વધારે, અમારા બધાના અનુભવનો સરવાળો જેટલો અનુભવ છે એમનો. અને આમ જોવા જઈએ તો મેકઅપનું આર્ટ એ કોઈક સમય અંડરરેટેડ લાગે, કોઈક સમય એવું લાગે કે હા એ તો મેનેજ થઈ જશે, પણ જે લોકો કેમેરામાં કે ફિલ્મોમાં કામ કરતા હોય એ લોકો માટે એ બહુ મહત્ત્વનું આર્ટ છે. કારણ કે આપણે બધા જે સરળતાથી હા મેકઅપ તો થઈ જશે ને એ વાત બોલી દેતા હોઈએ છીએ, એટલું સરળ એ કામ છે નહીં. કારણ કે ઉંમર બદલાય પાત્રોની, સ્વભાવ બદલાય, એ લોકોનો લોકાલ બદલાય, અને એના આધારે એ પાત્રો સ્ક્રીન પર આવતા હોય છે. અને એમના ચહેરા, એમના વાળ, એમના દેખાવ, એમના લુક્સ જે ડિઝાઇન કરે છે, એમને જે સુંદર બનાવે છે, અને જેમણે લગભગ પેઢીઓની પેઢીઓ જોઈ લીધી છે હવે તો આ ફિલ્ડમાં. કારણ કે જેટલા વર્ષોથી કામ કરે છે, ટીવી આવ્યું ગયું, થિયેટર આવ્યું, ધીમે ધીમે ટક્યું, ફિલ્મો આવી અને અત્યારે બ્લૂમ થઈ રહી છે. આ બધામાં તે અડીખમ ઊભા છે. ધનલક્ષ્મી, તમારું સ્વાગત છે. વેલકમ યુ મેમ. તમે આવ્યા અને અમને બહુ જ આનંદ છે, અને એકદમ તમે શૂટિંગમાંથી જે ભાગતા અહીંયા આવ્યા છો એ બધું થેન્ક યુ સો મચ. મારી બાજુમાં નિકી છે, અને એ એટલું બધું આમ કહેવાય ને કે વાઇબ્રન્ટ વ્યક્તિત્વ છે. એ પોતે હિરોઈન બની શકે એમ છે જ, પણ છતાં એમણે એવું નક્કી કર્યું કે ના, આપણે બધાને સુંદર બનાવીશું. તમે હેલ્લારો ફિલ્મ કદાચ જોઈ હોય, તમે કચ્છ એક્સપ્રેસ જેવી ફિલ્મો જુઓ, આ બધી ફિલ્મોની જે નાયિકાઓ છે એ બધાના હજારો, સેંકડો કોસ્ચ્યુમ્સ હોય, અને આવી તો ઘણી બધી ફિલ્મો. મને લાગે છે કે એમને અને બલ્ક કોસ્ચ્યુમને કંઈ બહુ મોટો પેલો રિલેશન છે કે 500 જોડી કપડાં બનાવવાના, 400 જોડી કપડાં બનાવવાના હોય તો નિકીને બોલાવો. અને એમણે એટલી બધી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે, અને એ પોતે સુંદર ડિઝાઇનર છે, અને ઘણી બધી જે ફિલ્મો છે, ટેલિવિઝન છે, અને હવે તો એ પોતે વેડિંગ્સ અને એ બધામાં પણ નાનું મોટું કંઈક કોન્ટ્રીબ્યુશન કરતા થયા છે. એટલે આ ઇન્ટરવ્યૂ પછી તમે એમને કમેન્ટમાં નંબર મેળવી લેજો, તમને જરૂર હશે તો હું એમનું માર્કેટિંગ બી કરી લઉં છું અહીંયાથી. નિકી જોશી છે આપણી સાથે. નિકી, વી વેલકમ યુ. થેન્ક યુ સો અને અમે આટલા બધા લોકો બેઠા હતા, અમારામાં સૌથી શાંત જો કોઈ હતું, કેમેરો શરૂ થયો એની પહેલાં અમે વાતો ઘણી કરી, પણ એમાં જેનું નામ છે એવું જ જેમનું વ્યક્તિત્વ છે. અને એ આની પહેલાં જલસો પર એક ઇન્ટરવ્યૂ માટે આવેલા ત્યારે એમના જે કલીગ હતા એમણે એવું કીધું હતું કે દાદાગીરીથી કામ કરે છે.
પણ એ જ્યારે અહીંયા બેઠા હતા ત્યારે બિલકુલ એમણે દાદાગીરીનો દએ બોલ્યો નહોતો. એટલે મારે હવે કોઈ સેટ પર જઈને જોવું છે કે જ્યારે આર્ટ કરે છે, જ્યારે ગામડા ઊભા કરે છે, ત્યારે એવી કઈ દાદાગીરી એ કરે છે જે અત્યારે ક્યાંય દેખાતી નથી. જેવું નામ એવું જ વ્યક્તિત્વ. શીલ, વી વેલકમ યુ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને એક બહુ યંગ છોકરી છે અને ઘણા બધાને એવું કે એમ હિરોઈન બનવું છે કે પડદા પર જવું છે, ને એ બધાની વચ્ચે એને એવું છે કે એને ડિરેક્શન તરફ આગળ વધવું છે. હમણાં જ જેમ કસુંબોની વાત પરવીબેન માટે પણ કરી, એમાં ફર્સ્ટ અસિસ્ટન્ટ ડિરેક્ટર જેને કહી શકાય, અને ડિરેક્ટર પછીની લગભગની બધી જ જવાબદારીઓ સેટ પર આ નાનકડી છોકરીએ નિભાવી છે. નાનકડી એટલા માટે કહું છું કે તમે જોશો એટલે અંદાજ આવશે. બહુ જ ક્યુટ નાનકડી અને સ્વીટ છોકરી છે. નમ્રતા એમનું નામ છે, નમ્રતા શાહ. વી વેલકમ યુ. તમારું સ્વાગત છે જલસો પર. તમે આવ્યા, ખૂબ આનંદ. થેન્ક યુ. સો યસ, આટલા સુંદર ચહેરાઓ છે મારી આસપાસ અને એમની પાસેથી સરસ મજાની વાતો કરવાના છીએ. પણ મારે તમને સૌથી પહેલાં સવાલ એ પૂછવો છે. પહેલી ટાર્ગેટ અનુભવ. તમે ગાઈડલાઈન બની શકો. મેકઅપ હમણાં તો જો કે ચલો બહુ પ્રેસ્ટિજિયસ મનાય છે. એક સમય એવો હતો આજથી 20 વર્ષ પહેલાંનો કે એ બિઝનેસ માટે જોઈએ એવી રિસ્પેક્ટ સમાજમાં પણ નહોતી. અને તમે આજથી 27-28 વર્ષ પહેલાં એ બિઝનેસમાં ઝંપલાવ્યું. તો એ વખતે પેશન હતું, જરૂરિયાત હતી કે શું હતું કે આ બિઝનેસમાં તમારે આવવાનું થયું? મને આ એક જ કામ આવડતું હતું, નાનપણથી કોઈને સજાવું. એ જ મને એક વસ્તુ હતું કે મને કોઈ બી અડોસ પડોશમાં બી કોઈને ત્યાં કંઈક પ્રસંગ હોય તો હું સામેથી જતી, લાઈને હું તને હેરસ્ટાઈલ કરી દઉં, લાઈને થોડુંક મેકઅપ કર્યું. તે વખતે સાધનો આવા બધા મેકઅપના નહોતા. નોર્મલ પાવડર હોય ને કાજલ હોય, બસ એનાથી રમી લેતા હતા. લિપસ્ટિક હોય તો એનાથી રમી લે કે આઈશેડ એનાથી જ કરી નાખ્યું, એનાથી જ બ્રશ ઓન કરી નાખ્યું. અને એ જ મારો શોખ. મને મારી જરૂરિયાત મારી નીડ હતી ઘર ચલાવવાની ને બધી. ત્યારે મને આ જ વસ્તુ મને કામ લાગી અને ધીમે ધીમે મને કામ મળતું ગયું. કોઈ મારા ખાનદાનમાં કોઈ નથી આ મીડિયાની અંદર, પણ નસીબ, લક કે મારા ખૂબ સારા કે મને દૂરદર્શનમાં પહેલાં ચાન્સ મળ્યો. પછી ધીમે ધીમે ચેનલો નવી લોન્ચ થતી ગઈ, તારા ચેનલને, તો એમાં મને કામ મળતું ગયું. પછી એના પછી ટીવી થઈ તો ટીવીમાં, અને પછી એ સફર ચાલતી ગઈ. વાહ. એટલે લગભગ જ્યારે ટેલિવિઝન પેલું બપોરે 4 વાગે સિરિયલ્સ આવતી ને બધા જોતા એ સમયથી. પરવીબેનનું એવું છે કે તમે તો મને ખ્યાલ છે ત્યાં સુધી એક્ટિંગ પર ને થિયેટર પર વધારે ભાર હતો, અને એમાંથી અચાનક આ કોસ્ચ્યુમ ડિઝાઇનરની ભૂમિકામાં. હા, એટલે એક્ટિંગ તો વધારે કરતી જ હતી, પણ 97માં સોમે એક ફિલ્મ લખેલી દીકરી વહલનો દરિયો, અને ત્યારે અમારા નવા લગ્ન થયેલા હતા. એટલે ઓબ્વિયસલી છે કે આપણી પાસે કપડાં બધા નવા પડ્યા જ હોય, અને ઘરનું પ્રોડક્શન હતું એવું કહી શકાય. શૈલેષ પ્રજાપતિ એ ડિરેક્ટ કરેલી. તો એ વખતે હિતેન કુમાર અને જુહી પરમાર આ 2 લોકો હતા, અને એ બંનેને અમે લોકોએ અમારા ઘરના જે આણામાં આવેલા કપડાં હોય એમાંથી જ એમને કપડાં પહેરાવેલા. અને ત્યારે મારી ફર્સ્ટ ફિલ્મ કહી શકાય એ દીકરી વહલનો દરિયો. પછી બાળક હતું, એ મોટું થયું એટલે થોડોક વચ્ચે ગેપ લીધો, અને એ ગેપમાં હું એક્ટિંગનું કરિયર મારું ચાલુ રહ્યું. અને પછી એક દિવસ વન ફાઇન મોર્નિંગ અભિષેક શાહનો ફોન આવ્યો કે પૌરુબેન હું 2 યારનું કાસ્ટિંગ કરું છું, અને એમાં મને એવું લાગ્યું કે તમે આટલા બધા નાટકો તો સતત કરતા જ આવ્યા છો. કારણ કે અભિષેક ને બધા જ્યારે નાટકોની દુનિયામાં હતા, જ્યારે એ લોકો કોલેજમાં ભણતા હતા, નાટકો કરતા હતા, ત્યારે એમને હું કોસ્ચ્યુમ્સ કરી આપતી હતી. એટલે પછી એમણે કહ્યું કે આવી રીતે આવો મળવા માટે, અને તમારે કોસ્ચ્યુમ્સ કરવાના છે, ના નથી પાડવાની, આ હું તમને કહું છું ને તમારે કરવાના છે. તો એણે બહુ ફોર્સફુલી મને આંગળી પકડીને આ ફિલ્ડમાં લઈ આવ્યો. અને પછી પાછળ વળીને નથી જોયું. પછી વર્ષની 15-20 ફિલ્મો કરતી ગઈ આરામથી. પછી બહુ જ સરસ મજા આવી, અને એક્ટિંગનું કરિયર પણ ચાલતું રહ્યું, સાથે સાથે ફિલ્મો પણ ચાલતી રહી. અને બંને વસ્તુ કસુંબો માટે ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે છે થિયેટરમાં જેને જોવાની બાકી હોય ડેફિનેટલી તમે જોઈ શકો છો. એક મેં હમણાં તમારા ઇન્ટ્રોડક્શનમાં જ કહ્યું કે બલ્ક કોસ્ચ્યુમ તમારો એક કામ જાણે કે એરિયા થઈ ગયો કે 500 જોડી કપડાં બનાવવાના છે, કપડાં છે. તમારું કઈ રીતે, તમે ફેશન ડિઝાઇનિંગ ભણ્યા છો, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, અને એ પછી આ ફિલ્ડમાં આવવાનું થયું, તો એ શિફ્ટ કેમ નહીં થઈ? એ સ્ટોરી પર ના જઈએ તો સારું, અમને એવી સ્ટોરીઝ બહુ ગમે છે. બટ
વોટ એવર ધ રીઝન ઇઝ સો બેઝિકલી મારું બચ્ચું 9 months ઓલ્ડ હતું જ્યારે આઈ શિફ્ટેડ ટુ મુંબઈ અને હું ઇન્ટિરિયર ડિઝાઇનર હતી એ વખતે એન્ડ ધેન આઈ વોઝ લાઈક આઈ હેડ ડિસાઇડેડ કે મારે નથી કરવું એને મૂકીને મારે કોઈ કામ નથી કરવું સો લાઈક પેલું મમ્મી વાળું કહેવાય ને વધારે પડતું હતું જરા સો ધેન મેં ડિસાઇડ કર્યું કે ઓકે આની સાથે રહીને હું શું કામ કરી શકું બિકોઝ નવરા બેસવાની તો ફિતરત હોય નહીં સો દેન લાઈક એક વર્ષનો હતો અને મેં બુટિક સ્ટાર્ટ કર્યું સો ત્યાં મુંબઈમાં લાઈક એક્ઝિબિશન સ્ટાર્ટ કર્યા એન્ડ ધેન મને એક બહુ સારી ફ્રેન્ડ મળી જેણે મને કીધું કે તું બુટિક ચાલુ કર બુટિક સ્ટાર્ટ કર્યું એન્ડ ધેન 2016માં અમદાવાદ પાછી આવી આવ્યા પછી આઈ રિયલાઇઝ કે અમદાવાદ બહુ ચેન્જ થઈ ગયું છે અને ત્યારે મને એવું થયું કે ઓકે હવે અહીંયા શું કરાય આઈ મેટ હર 2016 એન્ડ મને એવું લાગે છે હું શરૂઆતમાં આવી હતી અને ધેન 2016ના એન્ડમાં હું એમને મળી થ્રુ માય કઝિન દેન એમણે કીધું કે કર તું એમ અને મને ડિઝાઇન કરવાનો શોખ એન્ડ ઓફકોર્સ ઇન્ડસ્ટ્રીમાં હું કોઈને નથી ઓળખતી મને ડિઝાઇન કરવી બહુ ગમે શી નોઝ હાઉ ટુ મેનેજ એન્ડ ઓલ તો મેં એમને જોઈન કર્યા દેન આઈ ગેસ આપણે 2 મૂવી સાથે કરી બે મૂવી અમે લોકોએ સાથે કરી દેન પછી હું એમને પગે લાગવા ગઈ કે પોરેવન આપણે કરીએ છીએ બિકોઝ એન્ડ યા ઓફકોર્સ બિકોઝ જે પણ છે હું એમને મળી હતી એ પછી મેં સ્ટાર્ટ કર્યું મૂવીનું ત્યાં સુધી સેકન્ડ મૂવી સુધી પણ આઈ વોઝ લાઈક કે મારે આ ઇન્ડસ્ટ્રીમાં કામ નથી કરવું ભાઈ નહીં થાય મારાથી બટ ધેન ધીરે ધીરે મજા આવવા લાગી આઈ મેટ અ ગ્રુપ ઓફ પીપલ કે જે લોકોએ સમજાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ થાય છે મારા કરતાં વધારે એક્સપિરિયન્સ્ડ હતા એન્ડ ડિઝાઇનિંગ તો સારી છે પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કેવી રીતે કરવાનું એ આખું અલગ છે જે શીખતા આવી એન્ડ ધેન આઈ ડોન્ટ નો હાઉ બટ મને જે પણ મૂવીઝ મળે ને ટાઈમ આપણી જોડે આટલો જ છે આટલા કપડાં કરવાના છે ને એમ લાઈક કે કાં તો એવું છે કે હું બધાને લાસ્ટ મોમેન્ટ યાદ આવું છું કાં તો પછી બધાને એવું છે કે મારી પાસે કોઈ મેજિક બેગ છે જેમાંથી આમ કાઢીને મારે આપી દેવાના છે અને લકીલી ડિઝાઇનનો શોખ છે સો મને પહેલેથી એવું હતું કે ક્યાં કયા ક્લોથ્સ મળે વર્ક હેન્ડવર્ક ક્યાં સારું થશે મશીન વર્ક ક્યાં સારું થશે ગુજરાતના કયા છેડામાં કયા ફેબ્રિક મને સારા મળી જશે અને મે બી આ બધું લકથી થવું છે કે મહેનતથી જે પણ હોય બટ એ મને ખબર છે કે મારે કેટલી વારમાં મને કઈ વસ્તુ મને મળી જશે સો મે બી એ ટાઈમ મેનેજમેન્ટના લીધે કે જે પણ તમે કહો કે મને જલ્દી મને બધું મળે છે કે નિકી 2 કલાક રહીને મારે આ ઇવેન્ટમાં જવાનું છે નિકી મારે 4 કલાકમાં આ વસ્તુએ જવાનું છે તારી પાસે 4 દિવસ છે અને ખાલી 350 કપડાં છે ઓકે યા તો મને આઈ ડોન્ટ નો વાય બટ બધા આવી જ રીતે આવે છે તો મેં હવે એવી રીતે લઈ લીધું છે પોઝિટિવલી કે હું બધાને એવી રીતે યાદ રહું છું કે આ જલ્દી કપડાં કરી આપે છે ઇટ ઇઝ નોટ અબાઉટ કે ડિઝાઇન કરે છે કે સારા કરે છે આ જલ્દી મેનેજ કરી આપે છે સો બટ યા એવી રીતે હું કરી દઉં છું શીલ તમે તો એક એવી વિધાને વળગેલા છો કે જે લગભગ મેલ ડોમિનેટિંગ કહી શકાય કારણ કે આર્ટ ડિરેક્શનની ફિલ્ડમાં આપણે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ બોલિવૂડમાં પણ એટલી છોકરીઓ નથી જોવા મળતી તમે જે ફિલ્ડમાં છો એ ટિપિકલી મેન ડ્રિવન કારણ કે જે તમારે જે લોકો સાથે પનારો પડે કામ કરવા માટે જે વર્કર્સ હોય દે ઓલ આર મેન હવે તમે જ્યારે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે શરૂઆતમાં તો એવી જ રીતે જોવાયું હશે ને કે અચ્છા એક છોકરી છે તો એ શું કરાવશે આપણી જોડે તો એ નજરોનો સામનો કરવો પડ્યો હા એટલે હું કોલેજમાં ભણતી હતી અને એ વખતે અદિતિ ઠાકોર ફિલ્મ મેકર છે એમની પાસે ફિલ્મ મેકિંગ શીખવા જતી હતી અને એમને નિમેશ દેસાઈ થિયેટરના બહુ તો નિમેશ દેસાઈનો એક ગુજરાતી શો માટે કંઈક એમને પ્રેઝન્ટેશન બનાવવું હતું ને હું ગ્રાફિક ડિઝાઇનર હતી તો મેમે કીધું કે બનાવી આપીશ મેં કીધું હા તો આવી રીતે સેટ રિલેટેડ આખું કંઈક તો પ્રેઝન્ટેશન બનાવી આપ્યું એમને દૂરદર્શનમાં પ્રેઝન્ટ કર્યું ને એમને લકીલી એ કામ મળી ગયું મને કે હવે પ્રેઝન્ટેશન બનાવ્યું તો સેટ બી બનાવે તો મેં કહ્યું મને તો નથી આવડતું તો કે તું કરી લઈશ મને કોન્ફિડન્સ છે ને એમણે એક કોન્ફિડન્સ બતાડ્યો અને મેં કીધું ઓકે કરી લઈશ હવે કરાવતી વખતે તો મેં કીધું એવી રીતે આ જ બધા સેટના વર્કર્સ ને બધા અને કોઈ કંઈ સાંભળે નહીં ને કશું નહીં ને પછી મેં કહ્યું ભાઈ
જો તમે ભલે મને ગમે તે કહેશો આમ નહીં આમ કરીને જાતે કરવાનું ચાલુ કર્યું. એટલી નાની હતી કે કોઈ સાંભળતું નહોતું, કોઈ સિરિયસલી લઈને પછી એ મને કરતી જોઈ એટલે કે નાના બેન કરી આપીએ છે કરીને એ રીતે આખું ચાલુ થયું. પછી એટલો વાંધો નહોતો આવ્યો, પણ એ જે ફર્સ્ટ ટાઈમ વાળું હતું એ થોડું હેઝિટેશન હોય લોકોને કે હા તમે કહેશો અમારે કરવાનું છે. પછી એ પહેલા પ્રોજેક્ટમાં એ બધું ગડમથલ થઈ હતી, પછીથી તો લકીલી બધા સારા જ મળ્યા છે ને સરસ રીતે થતું. એ સૌથી મેજર પ્રોજેક્ટ કહી શકાય તમારી કરિયરમાં. ઘણી બધી ફિલ્મો એમણે કરી છે, પણ હેલ્લારોનું જે આખું ગામ તમે બનાવ્યું હતું, તો મેં હમણાં જ તમારી એક વાતચીત સાંભળી છે, એમાં તમે એવું કહ્યું હતું કે તમે ઘરેથી 2 દિવસનું કહીને ગયા હતા કે 2 દિવસમાં આવું છું, 4 મહિના પછી તમે અમદાવાદ પાછા આવ્યા. તો આ પ્રકારના પ્રોજેક્ટ્સ જ્યારે આવે તો તમને ક્યાંય એવું લાગે કે ઘરની જવાબદારી કે એ પ્રકારનું પ્રેશર ફીલ થાય? એકચ્યુઅલી ઘરેથી બહુ જ સારો સપોર્ટ રહ્યો છે બાળપણથી, એટલે અત્યારનું એવું નહીં. એટલે ઘરનો સપોર્ટ છે તો જ્યાં છીએ ત્યાં છીએ. એટલે એ અને ઘરમાં હું ને મારા ફાધર 2 જણા જ છીએ, તો એ બધું ઘરનું સંભાળી લે અને હું કામ કરું તો એટલું આમ એના ઘર વિશે મારે વિચારવું પડે કે સ્ટ્રેસ થાય. એ લોકો દે મેક શ્યોર કે આ સરખી રીતે ત્યાં રહે તો ચિંતા ના કરે. તો આઈ થિંક કે ઘરવાળા છે તો જે છીએ આપણે બધા છીએ અને એમનો સપોર્ટ જે છે. આઈ હોપ કે બધા જ જે લોકોને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું છે કે જેને આ પ્રકારના કામ કરવા છે એ બધાને શીલના ઘર જેવો સપોર્ટ મળે. નમ્રતા એકદમ શાન છે. કેમ છે તું? બસ મજામાં છે. અભિનંદન તને કસુંબો માટે. સો તમે કઈ રીતે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા? મેં એકચ્યુઅલી જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું એન્ડ બાય ચાન્સ ઇન્ટર્નશિપ મને ફિલ્મ ફિલ્ડમાં લાગી. તો શોર્ટ ફિલ્મ્સ એન્ડ ડોક્યુમેન્ટરીઝ કરી પછી રિયલાઇઝ થયું કે મને આ ગમે છે. ધ આઈડિયા ઓફ ક્રિએટિંગ અ સ્ટોરી એને લાઈફ આપવું એ ગમે છે. તો આઈ ડિસાઇડેડ કે મારે આસિસ્ટ કરવું છે. તો આઈ સ્ટાર્ટેડ વિથ અ મરાઠી મૂવી. ઓકે. તો મેં પહેલી જે કરી એ મરાઠી મૂવી ગાબ હતી અને એના પછી મેં અહીંયા ગુજરાતમાં કોન્ટેક્ટ કર્યું. આઈ એમ બેસિકલી નોટ ફ્રોમ અહેમદાબાદ. તો મેં ગુજરાતમાં ગૌરાંગ કબીરા કરીને છે એમને કોન્ટેક્ટ કર્યું. સો થ્રુ હિમ આઈ ગોટ લકીરો. તો લકીરો કર્યા પછી બાય ચાન્સ ડિરેક્ટરને ને બધાને મારું કામ ગમ્યું. સો આઈ ગોટ મૂવીઝ અહેડ એવી રીતે. કસુંબો કઈ રીતે આવી? તો આ જે આખું તમારા માટે કદાચ એવું હોય કે એવી ફિલ્મ આવે કે જે તમને ઘણી બધી ચેલેન્જીસ આપે. કરેક્ટ. કસુંબો વોઝ અ બિગર સ્કેલ ફિલ્મ. પહેલી વાત તો એ હતી કે આટલા બધા આર્ટિસ્ટ સાથે કામ કરવું વોઝ અ ફર્સ્ટ એક્સપિરિયન્સ. અને એ ટીમને વિજયભાઈને કે ઇવન ટ્વિંકલ ભાભીને કે કોઈને હું ત્યાં ઓળખતી પણ નહોતી. બટ સેટ ઉપર સાચે એવરીબડી વોઝ વેરી સપોર્ટિવ. અને પછી ઇવન વિજયભાઈએ એટલું મને એ ફ્રીડમ આપી હતી કે છોકરી છે તો આ નહીં કરી શકે એવું નહોતું. હી ગિવન મી ઓલ ફ્રીડમ કે તું તારી રીતે સેટ હેન્ડલ કર. જ્યાં તને એવું લાગશે કે તું અટવાય છે તો આઈલ બી ધેર ફોર યુ. અને પૌર્વી દીદી પણ હતા થ્રુ આઉટ. બહુ સરસ. ઇટ વોઝ ફન. સારું હતું. ચેલેન્જીસ તો હતા બટ બહુ મજા આવી. બહુ ડિરેક્શનની ટીમમાં કોઈ છોકરીને આટલા પેશનથી વાત કરતા જોઈને બહુ મને પર્સનલી મજા પડી રહી છે. પૌર્વી, તમે આ ઇન્ડસ્ટ્રીને બહુ તમે બંને પર્ટિક્યુલરલી તમે થિયેટરથી લઈને અહીંયા સુધી આવતી જોઈ છે. હવે તમને એવું લાગે છે કે સેટ પર ફિલ્મનો હોય, નાટકનો હોય કે ટેલિવિઝનનો હોય, સ્ત્રીઓની સંખ્યા વધી છે? ઓફકોર્સ વધી છે, ઘણી બધી જગ્યાએ. ઇવન તમે ડીઓપી તરીકે પણ કામ કરતા જુઓ છો, તમે ડિરેક્શન ટીમમાં જુઓ, તમે આર્ટ છે, કોસ્ચ્યુમ્સ છે, એડી ટીમ, કશું બાકી જ નથી રહ્યું. એટલે દરેક જગ્યાએ તમને સ્ત્રી લાગે છે અને એટલું પૂરતું સન્માન પણ મળે છે. એવું નથી કે જેમ શીલને અનુભવ થયો હશે કે મને અનુભવ થયો હશે કે ક્યારેક ઓડ મેન આઉટ પહેલાં બહુ જ આગળના જમાનામાં અમને બંનેને તો એવા ઘણા અનુભવ થયેલા કે આ તો અહીંયા કેમ આવ્યા આ લોકો, ક્યારેક બહુ જ પહેલાના સમયમાં. જ્યારે અત્યારે વેલકમ છે, અત્યારે અમુક બહુ હકથી તમે વાત મૂકી પણ શકો છો તમારી, અને તમારે કંઈ કામ કરવા માટે કોઈ અમુક પ્રકારની ફેસિલિટી જોઈએ તો એ પણ મળે છે. અચ્છા, સેટ ઉપર કેવું હોય કે જ્યારે મેઇન બધા કામ કરતા હોય ત્યારે અમુક ફેસિલિટી ના હોય, જેમ કે બાથરૂમ્સની વ્યવસ્થા કે આ તે. પણ હવે બધા ધ્યાન રાખે કે હવે આટલા લોકો તો હશે જ, તો આ વ્યવસ્થા જોઈશે, અહીંયા વેનિટી જોઈશે, અહીંયા આમ. એટલે ધ્યાનમાં રાખીને એટલે લોકોએ પણ સ્વીકારેલું છે કે હવે અડધા લોકો 50% યસ વી આર કમિંગ. હવે બધા સ્વીકારી લીધું છે કે સ્ત્રી અને એના વગર ચાલશે પણ નહીં. એવું નથી કે ખાલી સ્વીકારેલું છે,
પણ એવી જગ્યા બનાવી દીધી છે બધાએ કે આ તો જોઈએ જોઈએ ટીમમાં. આ લોકો હશે તો સ્મૂથ થશે કામ. બહુ સાચી વાત છે. એક સવાલ મારે નિકીને પૂછવું છે, તમને એવું લાગે છે કે જે સેન્સિબિલિટી સાથે આપણે ફેમિનાઇન એનર્જી જેને કહેવાય કે જે એક ઇમોશનની ઝીણી સમજ સાથે આપણે આવીએ છીએ, તો એ વધારે પોઝિટિવ કરે છે કોઈ પણ સિનારીઓને? ઓફકોર્સ, બિકોઝ ઇટ ઇઝ નોટ અબાઉટ મેન વિમેન, બટ જે પણ લોકો ઇમોશનલ હોય છે ને ત્યારે જ તમે પ્રોપરલી અને સ્પેશિયલી ક્રિએટિવ થિંગ્સ, એ જેટલા પણ લોકો ઇમોશનલ હશે ને એટલું જ તમારું ક્રિએટિવિટી વધારે બહાર નીકળશે. તો ડેફિનેટલી, અને એ આઈ ડોન્ટ નો, બટ પહેલેથી જ કદાચ ભગવાને સ્ત્રીઓમાં વધારે આપેલી છે કે, એન્ડ આઈ થિંક વી આર મલ્ટી ટેલેન્ટેડ, કે આપણે એક હાથે ઘર સંભાળીએ, એક હાથે બચ્ચું સંભાળો, એક હાથે કામ સંભાળો. સો ઇટ્સ લાઈક કે એમાં જ કદાચ આપણો એક્સપિરિયન્સ વધારે થાય છે કે કેવી રીતે શું મેનેજ કરવું અને કેવી રીતે ક્રિએટિવિટી બહાર કાઢવી. અને મે બી બીકોઝ આપણે બહુ બધું એક સાથે કદાચ બહુ બધી વસ્તુ મેનેજ કરીએ છીએ ને એમાં ક્રિએટિવિટી વધારે બહાર નીકળે છે, આઈ ફીલ. અને મને બધાને જ જોઈને એવું લાગે છે કે તમે જેટલા ઇમોશનલ હો ને એટલા તમે ક્રિએટિવ વધારે હોય. અત્યાર સુધીનો મારું કહેવાય ને કે જે પણ ઓબ્ઝર્વેશન છે. સો ટ્રુ. નમ્રતા, મારે પૂછ્યું, ભવિષ્યમાં ડિરેક્શન તો કરવું જ હશે, આઈ એમ શ્યોર. શું કરવું છે? કેવી ફિલ્મો બનાવી છે? મારે એકચ્યુઅલી જે ગમતું જોનર છે ને એ એબ્સર્ડિટી છે. ઓકે. તો મારે એના ઉપર ફિલ્મ્સ વધારે બનાવી છે. બટ આઈ રિસન્ટલી ઓલ્સો ડિસ્કવર્ડ કે આ જે લાર્જ સ્કેલ ફિલ્મ્સ હતી કસુંબો જેવી, એમાં મને વધારે મજા આવે છે. તો આઈ ડેફિનેટલી વોન્ટ ટુ ટ્રાય દેટ ઓલ્સો. ભવ્ય બધું બનાવવું છે. સો મરાઠી ફિલ્મ સૌથી પહેલી કરી, પછી ગુજરાતી ફિલ્મોમાં હવે આવે છે, તો મુંબઈ, અમદાવાદ મિક્સ કેવું? એકચ્યુઅલી બેસિકલી હું સ્ટેટ ટુ સ્ટેટ ટ્રાન્સફર ડ્યુ ટુ માય મોમ, એમને અલગ અલગ જગ્યાએ એક્સપ્લોર કરવી ગમતી. સો શી યુઝ ટુ ટેક અપ જોબ્સ એવરીવેર. ઓકે. એ ટીચર છે, તો શી યુઝ ટુ ટેક અપ જોબ્સ ઇન ડિફરન્ટ સ્ટેટ્સ. ઓકે. તો આઈ બીન ટુ કેરલા, આઈ બીન ટુ તમિલનાડુ, મહારાષ્ટ્ર, એન્ડ હવે રાજસ્થાનમાં અત્યારે છીએ. ઓકે. એન્ડ ધીસ મંથ વિલ બી શિફ્ટિંગ ટુ અમદાવાદ ઓલ્સો. ફાઇનલી વેલકમ. તો પછી ગુજરાતી ફિલ્મો જ બનાવી છે? હા, એટલે ગુજરાતી તો છે જ, બટ આઈ વોન્ટ ટુ ટ્રાય હિન્દી અને ઇંગ્લિશમાં મારે અમુક શોર્ટ ફિલ્મ્સ છે જે ઈચ્છા છે કરવાની. ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. થેન્ક યુ. શીલ, તમે જ્યારે, મેં પહેલાં પણ કહ્યું કે સખત મેલ ડોમિનેટિંગ ઇન્ડસ્ટ્રી, ઇવન મુંબઈમાં ને બીજે પણ, કે આર્ટ છે આખું, અને બહુ ફિઝિકલ જોબ છે ટુ ડીલ વિથ સો મેની થિંગ્સ, કે જે વજનદાર છે ને સામાન આમથી આમ ખસેડવાનું છે. તમને ક્યારે એવો વિચાર આવ્યો કે આ છોડીને હું મારું શાંતિથી મારું ગ્રાફિક વાળું જ કામ કરું, નથી પડવું આ બધામાં? રોજ આવે તો પછી એક એવી કઈ વસ્તુ છે કે જે રોજ આવેલા વિચારને બીજા દિવસે ના ફિલ્મ તો કરવું છે એના તરફ લઈ જાય છે? ખબર નહીં, પણ મે બી આ એક જે હાઈ મળે છે સેટ પર રહેવાની, એની આદત પડી ગઈ છે કે આ કાપી કરજો. હવે તમે જ્યારે મીડિયાની અંદર આટલું બધું કામ કરતા ત્યારે તમને ફ્લોર વધારે વાલો લાગે, કારણ કે એ તમારું ગમતું કામ, એ તમારી ફેમિલી પહેલી બની જાય છે. અને જે ઘરની ફેમિલી છે એ પછી આવે છે, જ્યારે તો જ તમે આ મીડિયાની અંદર બી ટકી શકો છો. અને પેશન એક એવી જ વસ્તુ છે કે તમારે ત્યાં સૌથી વધારે સમય ત્યારે જ આપી શકો જ્યારે તમારું પેશન હોય. અને જેટલા તમે જે જગ્યા પર વધારે રહેવાના એટલી વધારે જગ્યા તમને તમારું ગમતું કામ, એ તમારું બોન્ડિંગ જ બની જાય. ગમતું કામ કરવાની વધારે મજા આવતી હોય. અને બીજું એ પણ છે કે હું બહુ ઓછા પ્રોજેક્ટ્સ લઉં છું, પણ મને લાગે છે કે મને મજા આવશે કે કંઈક એક્સાઇટિંગ હશે તો જ એમાં કામ કરતી હશે. એટલે એ વસ્તુ જે છે કે મજા આવવાની છે, ચલો કરીએ, ત્યારે એ જ કામ કરું. તો પણ આ ભુજ કચ્છ જોવું બહુ ગમે છે તમને? ગમે ત્યાંથી નસીબ ત્યાં જઈને ત્યાંના પાણી છે, ત્યાંની રણની રેતી બહુ આમ વાલી લાગતી લાગે છે તમને? કેમ કે કચ્છ એક્સપ્રેસ, હિલારો, આ બધી ફિલ્મો ત્યાં શૂટ થઈ છે, તો ત્યાં રહીને શૂટ કરવાના સ્વાભાવિક રીતે બહુ જ મોટી ચેલેન્જ હોય, એમાં તો કોઈ શંકા જ નથી. પણ કંઈક એવું હોય કે જે એ જગ્યાએ તમને આપ્યું હોય, ત્યાં રહ્યાના આટલા બધા લાંબા ટાઈમના કારણે તમને એવું લાગ્યું હોય કે મેં આ કર્યું તો હું હવે થોડી ચેન્જ પર્સન છું. હા, એટલે હેલારોનું જ્યારે સેટ કન્સ્ટ્રક્શન થતું હતું અને ત્યાં લગભગ 1.5-2 મહિના ત્યાં લિટરલી સફેદ રણમાં વચ્ચે રહીને વિતાવ્યા છે, તો એ એક કહી શકાય કે એક આધ્યાત્મિક અનુભવ રહ્યો છે. અને આઈ એમ ચેન્જ પર્સન આફ્ટર દેટ, કે એ જે એકલા રહીને અજાણી જગ્યા પર અફાટણની વચ્ચે 3 ખાલી ભૂંગા હતા, એમાં અમે લોકો રહેતા હતા.
અને જે એક્સપિરિયન્સ રહ્યો છે નેચર જોડેનું કનેક્શન, કે જે સૂર્યોદય ને ચંદ્રોદય તમે ત્યાંથી જસ્ટ રણ છે અને તમે છો અને આકાશ છે, તો એ બધી વસ્તુઓ આઈ ડોન્ટ થિંક કે ઓફિસમાં બેસીને થઈ શકે. ઓફકોર્સ. તો ડેફિનેટલી હવે કઈ એવી ફિલ્મો આવવાની છે કે જે તમને એવું લાગે છે કે આ ફિલ્મો પણ મને આવો જ સારો અનુભવ આપશે, કે જે કદાચ કે વાળાના હાથમાં છે. મારે તમને બંનેને આ સવાલ પૂછવો છે, પરવીબેન અને ધનલક્ષ્મી, તમે જે અનુભવ સાથે આવો છો એને ધ્યાનમાં રાખીને, કે એક સમય એવો હતો કે જ્યારે કોઈ પણ છોકરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું એ ટેબુ હતું. એક ટાઈમે ઘણો સમય આપણો શરૂઆતનો એવો હતો જ્યારે પુરુષો જ કેરેક્ટર કરતા, પછી હિરોઈન્સ આવીને હવે તમે બધા આવ્યા છો. જે છોકરીઓ હવે આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગતી હોય તો એમના માટે કેવો સિનારીઓ છે હવે? ઇઝ ઇટ ડિફિકલ્ટ કે પછી શું સિનારીઓ છે બેસિકલી? હવે તો ઘણું easy છે. અત્યારનો તો ઇઝી છે, પણ અમુક વસ્તુઓમાં એમણે પોતાનો એક સ્ટેન્ડ લેવો જરૂરી છે. એટલે કેવું છે કે રાધર ફિનાન્શિયલ કોઈ વસ્તુના ડિસિઝન લેવાના હોય કે પોતાના સ્ટે બાબતના ડિસિઝન લેવાના હોય કે હું પર્ટિક્યુલર મને આ પ્રકારની આટલી ફેસિલિટી તો જોઈશે, એવું માંગવું પડે. કારણ કે જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે પેરેન્ટ્સને એક મગજમાં એક થોટ ચાલતો હોય કે આ જાય તો છે પણ ત્યાં કેવું હશે વાતાવરણ, એ તમે હજી બીજા 50 વર્ષો પછી પણ આ પ્રશ્ન તો, કારણ કે પેરેન્ટ્સને તો રહેવાનું જ છે મગજમાં. તો તમારે પહેલા એવી બોલ્ડનેસ અથવા એવી એટલી ફર્મનેસ પેરેન્ટ્સને પહેલા કમ્ફર્ટ ઝોનમાં લાવવા પડે કે વી આર કેપેબલ, કે અમે અમારું પોતાનું ધ્યાન રાખી શકીએ છીએ અને કોઈ ખરાબ નથી ઇન્ડસ્ટ્રીમાં, એ બધાને ખાસ જણાવવું જરૂરી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે વ્યાખ્યા લોકોએ મનમાં બાંધેલી છે ને તોડવાની જરૂર છે. ત્યાં બધા કામ કરવા આવે છે, બરોબર? એટલે જે ખોટા વાડા બાંધીને લોકો વિચારે છે કે ત્યાં છોકરીઓને મોકલાય ના મોકલાય, એવું કશું જ નથી. જેમ ઓફિસમાં લોકો જાય છે કામ કરવા, એવી રીતે તમે ફ્લોર પર જાઓ છો, ત્યાં કંઈ ખરાબ નથી. અને એ અહીંયા અમે લોકો જેમ આટલા વખતથી કામ કરીએ છીએ, અમે એટલા એશ્યોરન્સ આપીએ છીએ, અને એવી રીતે નવા આવનાર લોકોએ પણ એ ધ્યાનમાં રાખવા જેવું છે કે એવું કંઈ તમારે વિચારવાની જરૂર નથી, પણ બસ તમને તમારી રક્ષા કરતા આવશો, નેગેટિવ પોઝિટિવ એ તમારી જોડે રહેશે. સો ટ્રુ. ઇટ સમ્સ અપ. હા, એ પોતાની ઉપર છે. કારણ કે મીડિયા એટલું સારું છે, સારાની સાથે સારું છે, ખરાબની સાથે ખરાબ છે. એ તો તમે આંગળી આપો તો કોઈ પહોંચો પકડે, અને એ તો દરેક જગ્યાએ છે. એટલે આ વસ્તુ તો ખોટી જ છે. એવું ક્યાંય કશું બસ ખાલી તમારો ટાઈમ માંગે છે. કદાચ તમે ઓફિસ વર્કમાં હોવ છો તો કે 8 કલાક કે 10 કલાક, પણ મીડિયાની અંદર 12 કલાક 15 કલાક 24 કલાક ટાઈમ સાથે આવવાની એ મેન્ટલી તૈયારી હોય તો તમે મીડિયામાં ચાલી ગયા. ઓકે, હા, બહુ સાચી વાત છે. કારણ કે સેટના જે ટાઈમ છે એ બિલકુલ તમારી કહેવાય ને કે કોઈ પણ જાતના કંટ્રોલની જ બહાર છે. હા, એટલે વર્કિંગ અવર ફિક્સ છે જ નહીં. તમારે સવારે 5 આવવાનો સમય હોય તમારો, પણ ઘરે જવાનો સમય નથી. અડધી રાત પણ અમિત નહીં, કારણ કે એમને તો 12 અવરની શિફ્ટ કરવી છે. તો એમને એમ લાગે કે અમારે એક સીન એવો છે કે અડધી દિવસ પણ જોઈએ છે અને રાત પણ જોઈએ છે. તો કાં તો એ એવી રીતે શિફ્ટ કરે કે 6 થી 6 નહીં કરે, કાં પછી એવું કે 3 થી 3 નહીં કરે. અડધી રાતે તમે જવાના નથી. એટલે ક્યારેક એ લોકો રમી બી લે પોઝિટિવલી કે ભાઈ 3 વાગ્યાનો કોલ ટાઈમ છે તો આ લોકોને 1 વાગે તો બોલાવી જ લેવાના છે. ઓકે, એટલે તમે 1 વાગે પહોંચી ગયા, અચ્છા 3 વાગે તમારો પેકઅપ થઈ ગયું, પણ 3 વાગે તમે ઘરે નથી જવાના કે અજવાળું થાય એટલે મોકલીશું, તો બીજા 2 કલાક એક્સ્ટ્રા બી થઈ જાય, તો એમને 4 કલાક એક્સ્ટ્રા મળી જાય. પૈસા એમણે નથી આપવાના. તો આવો એટલે આપણે પ્રોડક્શન મેનેજર મારા ઘરે પ્રસંગ છે, મારે જવું છે, આમ છે, તો એ થોડુંક તમારે લેટ ગો કરવું પડે. જો તમને કામની અંદર એ તમારે સિન્સિયરિટી, એ બધું નથી ચાલતું, કારણ કે ત્યાં બહુ ટાઈટ સ્કેડ્યુઅલ છે. તમારે 10 દિવસ 20 દિવસ 25 દિવસ જે પણ દિવસો નક્કી છે એમાં એ વસ્તુ પૂરી કરવાની જ છે. એટલે એમાં તમારે પર્સનલ કમિટમેન્ટ્સ બીજાને સાઈડ પર મૂકીને ફોકસ ખાલી એટલા દિવસો પર કરવું પડે. દિવાળી અને જેને કામ પર ફોકસ કરીને જો આ મીડિયામાં ટક્યા છે તો એ લોકો આગળ વધ્યા છે ને એ તમારી સામે છે. ઓફકોર્સ બહુ જ સફળ સ્ત્રીઓની વચ્ચે હું બેઠી છું ને મને એટલું સારું લાગે છે. તમે બહુ એક સફળ સ્ત્રી છે, ભૂલવાનું નથી, કારણ કે એણે બહુ જ સમય આ જલસોના પ્લેટફોર્મ પર મારે એક વસ્તુ કહેવી જોઈએ કે પાયામાં નૈશદભાઈની સાથે ખભે ખભો મિલાઈને 2 મોટા સ્તંભ છે એમની પાસે, એક અંકિતભાઈ ને એક ઉર્વશી. થેન્ક યુ સો મચ. મારે એક સવાલ આ જરાક થોડો
આમ સવાલ મને ખબર છે તમે કેવો જવાબ આપશો રામ જાણે, પણ આપણે ત્યાં એવું હમણાં જ મેં એક સર્વે વાંચ્યો હતો કે ઓવરઓલ જેટલી પણ જોબ્સ છે દુનિયામાં, જેટલી પણ જોબ્સ છે એમાં સ્ત્રીઓ અને પુરુષોના પે સ્કેલ વચ્ચે બહુ મોટો તફાવત છે. અને એ લોકોને રિસર્ચ પ્રમાણે એવું લાગે છે કે આવનારા ઘણા વર્ષો પછી કદાચ એને મેચઅપ કરી શકાશે. સેમ છે તમારી સાથે? એ શું છે? ના, એટલે આ ફિલ્ડ એવા છે ને કે એવું નથી માનતા. Okay. આ ફિલ્ડમાં એવું નથી, કારણ કે આ ફિલ્ડમાં કામને પેમેન્ટ મળે છે. તમારી નહીં કે અંદર male કયો female. હાથ છુપાયેલો છે ને એ હાથની અહીંયા જરૂર છે તો તમારા માટે વેલકમ છે. આ ફિલ્ડમાં એવું આ નથી. ફિલ્ડમાં એ pay scale. સચ પણ નથી. પણ પેમેન્ટના ડખા તો થતા હશે ને? એ તમે નો કમેન્ટ્સ, નહીતર પછી અહીંયા તમારે બધું એ વસ્તુમાં તમે પૂછો કે અમને જેટલા ડખા થાય છે એટલા મેલને પણ થાય છે, તો એ બિચારા હાથ પાડશે. અહીંયા સખત યુનિટી છે કે બધા સાથે જે થશે શીલ, તમે અમદાવાદમાં છો અને તમે જે પ્રકારની ફિલ્મો કરી છે આ સ્વાભાવિક છે કે તમને એવું લાગે કે અને શીલ માટે એવું છે કે જે એકાદ બે ફિલ્મ કરે અને 10-12 એવોર્ડ ના મળે તો એ ફિલ્મ શીલની ફિલ્મ ના કહેવાય, લકી ચામ છે. હવે શું ફ્યુચર પ્લાન છે? મુંબઈ જવું છે, વધારે મોટી ફિલ્મો કરવી છે? એકચ્યુઅલી મેં એવું પ્લાનિંગ કરીને આવી પણ નથી હું આ ફિલ્ડમાં. જસ્ટ ગો વિથ ધ ફ્લો, કામ મળતું ગયું, કરતી ગઈ, આગળ બી એ જ આવતું જશે, કરતા જઈશું. એવો કોઈ આમ ડ્રીમ પ્રોજેક્ટ હોય મનમાં કે આ પ્રકારની કોઈક ફિલ્મ કરવી છે? કંઈ જ નહીં. શીલની જોડે આટલા 1-2 કલાક બેસીને મને એટલું સમજાઈ ગયું છે કે શીલને જેવું સુખ છે એવું દુઃખ છે, એને શાંતિ છે જીવનમાં. એને બસ હાથ આવ્યું છે તો કરવાનું છે, નથી આવ્યું તો નથી કરવાનું. હું મારું કામ કરું. નથી ગમતું, નથી મજા આવતી તો નથી કરવું, પતી ગયું. મજા આવે જોઈએ. મજા એ આવે. સ્માઇલ પણ તોલીને આપે છે, બોલે છે પણ તોલી આમ જોડે જ રાખ્યું છે તાજું. ના, પણ એ આવું જ છે, બોલું એની જોડે એટલું બધું બોલું કે બંધ કરું. મતલબ એકદમ અમારા એવરી પણ ગમ્યું પ્રોજેક્ટમાં બધે. ડિસાઈડ કરીએ કે બસ આના પછી નહીં, Okay. નહીં થાય. શીલ ઇઝ લાઈક કે મારે નથી કરવું હવે આર્ટ, અને હું મારે મૂવી નથી કરવી, હવે હું બીજું કરીશ. અને પછી છેલ્લે તને ફોન આવ્યો, મને ફોન આવ્યો, આમાં મજા આવશે, હા લાગે તો છે, ઓકે ચલો. પછી એ જ ફિલ્મના સેટ પર જઈને પાછું રોજ સવારે પેલી ચા પીતા સો એની જ તો મજા છે. સી મને એવું લાગે છે કે કોઈ પણ કામ એવું નહીં હોય કે જેમાં થોડુંક અનસેટિસ્ફેક્શન નહીં હોય. Of course. તો ઇટ્સ લાઈક કે આમાં એટલીસ્ટ દેર આર વેરી ફ્યુ પીપલ જેને પોતાનું ગમતું કામ કરી રહ્યા છે. So true, ઇટ્સ so લાઈક true. અધરવાઇઝ લોકો કરે છે કે મારે આ કરવું પડશે, મારે અહીંયા કમાવાનું છે. લાઈક વી આર નોટ ફ્રોમ ધેમ, વી આર લાઈક કે અમને આ ગમે છે, અમે કરીએ છીએ, તો એના થોડાક તો માઇનસ પોઈન્ટ હોવાના જે અમે આવી રીતે ભૂલી કાઢીએ છીએ. ડુ યુ ફીલ પ્રિવિલેજ બીજા લોકો કરતા? યસ, ડેફિનેટલી યાર. કારણ કે ગમતું કરવા મળે અને એમાં પાછા પૈસાય મળે. કામ તો કરવા મળે, પૈસાય મળે, બે વસ્તુ થાય. એટલે નમ્રતા? હા, અને થિંગ ઇઝ કે ફેમિલીથી પણ અને ઇન્ડસ્ટ્રીમાં જે ડિરેક્ટર્સ હોય કે જે ટીમ મેમ્બર્સ હોય એ લોકોથી પણ એટલું જ સપોર્ટ મળે ને એટલે હજી વધારે મજા આવે. આઈ ડોન્ટ થિંક કે હું 9 to 5 જોબ્સ કે એવું કંઈ કરી શકીશ. ફિલ્મ ઇઝ ધી ઓનલી થિંગ ફોર મી. હા, તો સ્વાભાવિક છે તમે કહ્યું એ પ્રમાણે કે તમારે ઘણી બધી ફિલ્મો બનાવી છે. હવે નજીકના ભવિષ્યમાં છે એવું કંઈક જેની અમારે રાહ જોવાની હોય? અત્યારે તો દર્શન ત્રિવેદી જે છે એમની બાઇસિકલ થીફ માટેની પ્રિપેરેશન અત્યારે ચાલી રહી છે. અરે વાહ, That is on the go right now. હા, બહુ જ સરસ. એ પણ શીલની સામે થોડી બેઠી છે ને તો શીલની જ અસર છે. બે ખૂણા પ્રોપર એટલે શું બેલેન્સ Balance ગોઠવેલા છે ચકડોળ જરા. ચારે જણા એવા છીએ, ચારે જણા બોલકણા. તમે આટલી બધી ફિલ્મો કરી છે, આટલા તમે નાટકો, ટેલિવિઝન બધું જ કર્યું છે. તમને બંનેને પણ પૂછું છું આ સર, મને એનો જવાબ ખબર છે છતાં પણ એક એવી ફિલ્મ, નાટક કે સિરિયલ જે કર્યા પછી તમને તમારા કામ માટે સેટિસ્ફેક્શન કરતાં પણ એવું લાગ્યું હોય કે બસ આની માટે હું આ ફિલ્ડમાં છું? કસુંબો, પછી કડક બાદશાહી, હજી કાસમ તારી વીજળી. હા, વીજળી. એટલે સાચું કહું, આ તમે જે પ્રિવિલેજની વાત કરી ને, ઘણા બધા પ્રોજેક્ટ્સ એવા મારા ખોળામાં આવીને પડ્યા છે
ઇવન હું ગવર્મેન્ટના પણ ઘણા બધા કામો કરું છું, ડોક્યુમેન્ટરીઝ અલગ અલગ પ્રકારની ને એવું બધું ઇવેન્ટ્સ કરતી હોઉં છું. તો મને ખ્યાલ નથી હોતો. અને પછી જે પ્રિવિલેજની બીજી વાત આવે કે ભાઈ અમને જુદી જુદી જગ્યાએ ફરવા પણ મળે, અને એ પણ પેઇડ વેકેશન કહેવાય આમ જોવા જાવ તો. કામ કરવાનું, મજા કરવાની, હરવાનું, ફરવાનું, એટલે એવું બધું થાય છે. પણ આ જે બધા જે મેં પ્રોજેક્ટ્સના નામ આપ્યા ને એમાં ખરેખર મને એવું હતું કે આમાં એવું હતું કે મારે કંઈક કરીને બતાડવાનું હતું, કે ડિઝાઇનિંગનું કામ, કે જુગાડ, મને બધા ઓળખે છે જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઇનર. આ મારું આમ કૌંસમાં ઇન્ટુ બ્રેકેટ એવું નામ લખેલું જ હોય છે, કારણ કે પૈસા આટલું જ બજેટ છે અને આટલું જ છે, અને આને પછી આપીશું તો ચાલશે, આપણું કામ તો નીકળી જશે, એવી એક ઇમ્પ્રેશન છે. ને એક તો મારી મધરલી, કારણ કે આટલા વખતથી છો ને એટલે બધા નવા આવનારા ડિરેક્ટર્સ કે એસ્ટાબ્લિશ ડિરેક્ટર્સ બધાની સાથે એક એવો ઘરોબો, એવો સંબંધ હતો કે ઘણા બધા પ્રોજેક્ટ્સ, જેટલા બી મેં પ્રોજેક્ટ્સ કર્યા એમાંથી 90% પ્રોજેક્ટમાં આપણે આખા પ્રોડક્શનમાં જેટલા બી લોકો એ બધાને ઓળખતા હોય, એટલે એવા દરજ્જા પર હોઈએ ને કે આપણને માગતા શરમ આવે. એમ થાય અત્યારે લોકોને બહુ ભીડમાં છે, કરી લેવાનું, પછી આપણો વારો આવશે, આપણે માંગીશું. પછી એ પણ કહી દો. વસ્તુ એ છે કે હવે હું સિલેક્ટ કરી શકું છું. મારી પાસે એક હવે પ્રિવિલેજ એ આવ્યો કે પહેલા કેવું હતું કે જે ફિલ્મ આવે એ આપણે સાઇન કરતા હતા. હવે આપણી પાસે 5 ઓપ્શન આવે છે, એમાંથી આપણે સિલેક્ટ કરીએ છીએ. જેમ કે આણે કીધું કે આ જે ફિલ્મ કરી રહ્યા છે, તો હું પણ ઓન બોર્ડ છું, જે મને હજી કાલે જ ખબર પડી છે. પણ મેં કીધું કે હા, એટલે એવા કામ મળે છે કે જેના માટે આપણી એક ઓળખ ઊભી થઈ છે કે ભાઈ પર્ટિક્યુલર વસ્તુઓ હશે તો તમે આનો સંપર્ક કરો તો તમને ઓથેન્ટિસિટી મળશે, તમને આ પ્રકારનું કામ મળશે, ઝીણવટભર્યું થશે, અને એ બધી વસ્તુઓ માટે આપણી એક ઓળખ ઊભી થઈ. તો હવે સિલેક્ટ કરવા માટે આપણી પાસે ઓપ્શન છે, જે પહેલા એકલા જે આવે એ સામેથી કરી લેતા હતા. પણ એટલે આમ ગમતું કામ કશું બહુ કડક બાદશાહી અને વીજળીને કહી શકાય. તમે કરેલું, તમે ઘણા બધા પાત્રોના કોસ્ચ્યુમ કર્યા છે. એક એવું પાત્ર છે કે જેના કોસ્ચ્યુમ અને જેનો લુક તમારા માટે આમ તમારું વિનિંગ હોય કે આ અલ્ટિમેટ છે? જો એક અમે યુએસએમાં કરેલું બોલિવૂડ મસાલા, એમાં ઓજસ રાવલનો એક ગેટઅપ કરેલો. પછી કડક બાદશાહીમાં ઘણા બધા ગેટઅપ એવા થયા જે નિકીએ કહ્યું ને એવી જ રીતે અમારે કે 2 દિવસનો ટાઈમ છે ને 150 જણા છે ને 600 વર્ષનો ઇતિહાસ છે અમદાવાદનો, આટલા કેરેક્ટર્સ છે. એટલે એવી બધી બીજા કેરેક્ટર્સ, ઇવન આનું પણ મજા આવી હતી આદિત્યનું હાજી કાસમ તારી વીજળીમાં. એ વખતે જે માહોલ બનતો હતો એમાં મને અત્યારે યાદ નથી. એટલા બધા કામો કરેલા હોય કે પછી હવે યાદ ના. એમ તો જો જેમ કે અમે CM ની જે બધી હું ઇવેન્ટ્સ કરતી હોઉં છું એ બધામાં એવું જ આવે કે બેન તમારે 3 પર્વત બનાવવાના છે, આજે આ છે એટલે પછી હા એટલે એને કેરેક્ટર આપી દો, અને ગિરનાર બનાવી દો, આને અરવલ્લીની પર્વતમાળામાં છે, પછી કે આપણો જે હવે એન્કર આવશે ને એ સમુદ્ર છે, આટલી એક જ લાઈન. પછી કેરેક્ટર ઓકે વિશાલ વૈશ્ય છે, એની તો હાઈટ છે બેન, તમે મેનેજ કરી લેશો, ઓકે કરી લેશો, ઊંચો દરિયો, બસ એટલે સરસ લાગશે, એટલે પછી સમુદ્ર બનાવી દો. પછી કે આનું અરવલ્લીની પર્વતમાળાઓ, તો કે તમારી પાસે મમતા સોની છે, નિરાલી છે, આ જિજ્ઞા છે, કરી નાખો. ઓકે. પછી કે અચ્છા પર્વતમાળાઓમાં શું કરવાનું છે? એટલે હું કોસ્ચ્યુમ ડિઝાઇનર છું, ફેશન ડિઝાઇનર કોઈ એંગલથી નથી દેખાતી, પણ આવા બધા પ્રોજેક્ટમાં મને એ બધી વસ્તુઓ પણ કરવા મળે છે. અને ત્યારે મને એમ થાય કે મારી પાસે ત્યાં ટાંચા સાધનો હોય કે તમે ગ્રીન રૂમમાં બેઠા છો અને તમારી પાસે અચાનક કામ આવ્યું. જેમ કે હમણાં લાસ્ટ મેં જે ઇવેન્ટ કરી આ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીની, એમાં લાસ્ટ મોમેન્ટ પર એમણે મને એવું કહ્યું કે અમને તમારે પર્વત બનાવવાના છે. જે ડિરેક્ટર છે મિહિર ઉપાધ્યાય, અને મારી પાસે લગભગ 3 કલાક હતા. જુનાગઢમાં બેઠા હતા અને અમારી પાસે જેટલા એક્ટરના કરવાના હતા એટલા જ કોસ્ચ્યુમ્સ હતા. પછી જુનાગઢનો એક છોકરાને લઈને બાઇક પર નીકળી અને અમે કોથળા બનાવવાની ફેક્ટરીમાં ગયા. જુનાગઢ આઉટસ્કર્ટમાં પેલા જે શણના કોથળા ઘઉં ભરવાના હોય ને એ ફેક્ટરીમાં ગયા. ત્યાંથી કોથળાનું જે આખું બનાવવાનું જે જૂટનું કાપડ લીધું અને ત્યાં જ એને કટ કરીને બનાવડાવ્યું. પછી ત્યાંથી બાઇક લેવડાવ્યું. મેં કીધું કે આ મંદિર પાસે લઈ જા જ્યાં મને આર્ટિફિશિયલ ફ્લાવર્સ એવું કંઈ મળે, તો ત્યાંથી એ વસ્તુઓ ઉપાડી
એમ કરતાં કરતાં અમે 2 કલાકમાં આવ્યા ને પછી સ્ટેપલર ને સેલર ટેપ ને જે મળ્યું એનાથી જ્યાં ખૂણા મળ્યા ને જે કર્યું એ કરી ક્રિએટિવ કરીને પહેરાવી દીધું ને સૌથી વધારે એપ્રિશિએટ એ જ થયું અને જે 10 દિવસ મહેનત કરી હતી એ જોઈ નહીં. જુગાડ સૌથી વધારે એપ્રિશિએટ થયો. તમારી કઈ એવી ફિલ્મ કે એવું કેરેક્ટર છે કે જે તમને સૌથી વધારે ક્લોઝ ટુ હાર્ટ છે? અઘરું છે કારણ કે મને એવું છે કે હું જેટલી પણ ફિલ્મ કરું છું ને ઇટ્સ લાઈક હું મારું બધું જ રેડી દઉં છું અંદર. તો ફોર મી ઇટ્સ લાઈક કે ઇચ એન્ડ એવરી કેરેક્ટર ઇટ્સ લાઈક કે મને હું દિલથી જ બનાવું છું. સો મારા માટે એવું પર્ટિક્યુલર કોઈ કેરેક્ટર નથી કે જે આમ કહેવાય ને કે મારું ફેવરેટ હોય. બિકોઝ મને દરેક મૂવીમાં મને બધા જ મને એવું થાય છે છેલ્લે ઓફકોર્સ કારણ કે બિંગ અ ક્રિએટિવ પર્સન જ્યારે હું મૂવી જોઉં ને ત્યારે હું મારી પોતાની ખાલી ભૂલો જ કરતી હોઉં છું. ઓકે હું અહીંયા આ પણ કરી શક્યા, હું અહીંયા આ પણ કરી શક્યા, હું અહીંયા આ મેં કેમ મિસ કરી દીધું. સો બિકોઝ ઓફ દેટ મે બી હજુ સુધી મને એવું નથી થયું કે આ મારું ફેવરેટ, બટ મને એવું છે કે મેં જેટલા કામ કર્યા છે એ બધી જે અપ્રિશિએટ થયા છે. સો આઈ થિંક કે યા હું સારું કરી રહી છું. અને ધ અધર થિંગ મને ડિઝાઇન કરવું ગમે છે. સો ઇટ્સ લાઈક સોરી ટુ સે બટ હજુ આઈ હેવ હર્ડ લોટ ઓફ ટાઈમ કે કોસ્ટ્યુમ ડિઝાઇનરનું કામ શું છે, કપડે ही तो देने हैं. नॉट एवरीवन बट एक ग्रुप ऑफ पीपल इज देयर कि दे आर लाइक कि क्यों ही मेरी टीम को वो लोग पूछते हैं ऐसे क्यों इसके अंडर काम करना है. डीओपी बोले रेड कपड़ा दे दो येलो दे दो नो. સો બેઝિકલી મારે ક્લિયર કરવું છે કે જ્યારે પણ કેરેક્ટર થિયેટરનું કેરેક્ટર હોય કે મૂવીનું કેરેક્ટર હોય, જે પણ હોય, કોઈ પણ એક્ટર હોય બેઝિકલી એ એમનું મોં ખોલે ને એ પહેલાં એમનો પહેરવેશ અને એમનું મેકઅપ એ આખું તમને બહાર લાવે છે કે તમને ખબર પડશે કે આ કયું કેરેક્ટર છે, આનું બેકગ્રાઉન્ડ એનું કેવું હશે, આ કયા બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે, યુ નો કે એ ક્યાંથી આવી રહ્યો છે એ તમે ખાલી જોઈને જજ કરી લો છો પછી એની એક્ટિંગ સ્ટાર્ટ થશે. સો મને એવું છે કે આ સમજ આઈ થિંક જે લોકોને નથી એ લોકોએ કેળવવાની જરૂર છે. જેમને છે એમને તો મારે કશું કહેવાની જરૂર નથી ઓફકોર્સ. બટ યા સો બેઝિકલી આઈ ઓલવેઝ ફીલ કે વી આર we develop a character. It's not like કે ડિઝાઇન ઓનલી, લાઈક અમે કેરેક્ટર ડિઝાઇન કરીએ છીએ અને અમારું એ કામ છે. સો ફોર મી મારા બધા જ કેરેક્ટર સ્પેશિયલ છે કે મેં કોઈને મેં જો ભિખારી બનાવ્યો હોય તો ભિખારી બી સ્પેશિયલ છે કારણ કે એને એજિંગ કરવામાં એટલો જ ટાઈમ લાગ્યો છે જેટલું મારે કોઈને ગ્લેમર દેખાડવામાં લાગ્યો છે. ઓકે, તો હું એવું પૂછું કે તમે ડિઝાઇન કરેલું કોઈ લુક જે એ વ્યક્તિએ બહુ જ સારી રીતે પુલ ઓફ કર્યું હોય, તમને એવું લાગે કે આ કેરેક્ટરે મેં જે આપ્યું એને બહુ જ સારી રીતે કેરી કર્યું? જયેશ મોરે હેલારોમાં યા બિકોઝ મને એમના કપડાં મને એટલા માટે યાદ છે અને એટલા માટે મારે અહીંયા લાગેલા છે. દેન બીજું ભગલો જેને મેં કેડિયા નીચે પેલા 90s નોટ 90s 70s ના પેન્ટ્સ આપ્યા હતા એન્ડ ઓલ. બટ જયેશ મોરેના સ્પેશિયલી ક્લોથ્સમાં એવું હતું કે યુ નો હી વોઝ લાઈક કે પેલા રખડતા કરતા અને પડેલા હોય છે અને એવી રીતે. સો બેઝિકલી અમારામાં ચેલેન્જ એ હતી કે મેં એક જેવા 5 કુર્તા શું કહેવાય કે એજિંગ કર્યા હતા અને એમણે 5 વાર કુર્તા બદલ્યા હોય થ્રુ આઉટ મૂવી, લાઈક શૂટમાં 30 days. તો તમને એ રિયલાઇઝ નથી થતું કે એણે 5 વાર કુર્તા બદલ્યા કારણ કે 5 કુર્તા ઉપર સેમ એજિંગ છે. એન્ડ એ ડેવલપ કરવું વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. લાઈક તમે એક કપડા ઉપર એજિંગ કરી દીધું, તમે એનો એ 30 દિવસ પહેરાવશો, દેટ ઇઝ વેરી ઇઝી કે હા ભાઈ આ એક છે, આમાં કશું નથી બદલાવાનું. બટ જ્યારે તમે એક જેવા 5 કોપી બનાવો છો ને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આને અહીંયા આ લાઈન છે તો આ લાઈન અહીંયા જ હોવી જોઈએ. સો યુ નો એને બાળ્યા હતા, એને એજિંગ કર્યું હતું, એમાં કેટલું બધું રીતે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ એજ સચ ક્લોથ્સ કારણ કે એમની બેક સ્ટોરી પણ એવી હતી. સો મને પર્સનલી મને એ વધારે ગમે છે બિકોઝ મેં એક જેવા 5 કુર્તા એજિંગ કર્યા હતા અને ઇવન આઈ કુડન્ટ ફાઇન્ડ કે ઓકે ત્યાં મને મારું પોતાનું એ લાગ્યું હતું કે મને પોતાને નથી ખબર પડી કે ક્યાં આગળ મિસ થયું છે કંઈ. સો દેટ વે આઈ અપ્રિશિએટ લાઈક જયેશ મોરે બહુ સારી રીતે એ વસ્તુ કેરી પણ કરી છે. અને સેકન્ડ ભગલો જે મૌલિક નાયક હતા, હી વોઝ લાઈક જે રંગીલો કેરેક્ટર હતું અને ધ વે હી વોઝ કેરિંગ કેડિયા અને એની અંદરનું જે કલરફુલ શર્ટ અને નીચે પેન્ટ ને જે ગ્લાસીસ. તો આઈ થિંક ચણિયા ચોલી કેરી કરવી આ તે કરવું દેટ ઇઝ અગેન બિકોઝ આપણે ગુજરાતી છે ઇટ ઇઝ ઓબ્વિયસલી એ બ્લડમાં છે આપણા. બટ કંઈક નવું જ્યારે તમે કંઈક જુદું કરો છો તમારા
કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને દેટ ઇઝ ડિફિકલ્ટ. બહુ આઈ થિંક કે એ જે પણ માણસ, જે પણ XYZ એક્ટર જે પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને જો એ કેરી કરે ને, તો મને તો બહુ જ રિસ્પેક્ટ થઈ જાય છે એમના માટે કે બહુ સાચું. શીલને મારે એક સવાલ પૂછવો છે કે તમે આર્ટ કરતા હો, તમને ક્યારેક એવું લાગે છે કે તમે બહુ જ સુંદર બનાવેલો સેટ શૂટ થવામાં મિસ થઈ જાય છે? એ ફિલ્મ જોયા પછી એવું લાગે કે ના, આ તો ફ્રેમમાં ના દેખાયું, મહેનત કરી હતી પણ હવે પાર્ટ ઓફ ધ ગેમ આપણે બધા બનાવતા હોઈએ, કોઈક વખત ટાઈમ કન્સ્ટ્રેન્ટ હોય અથવા તો બીજું કશું ક્લાસ મોમેન્ટ ચેન્જીસ આવે તો એ વસ્તુ આખું લોકેશન પણ નીકળી જાય. બટ હવે પહેલા થતું હતું શેટ આ દેખાયું, હવે ફાઇનલ આઉટપુટ સરસ હોવું જોઈએ. તમે બનાવેલા સેટમાંનું એક એલિમેન્ટ કે જે તમને આજે પણ એવું લાગે કે આ મને બિલકુલ નથી ગમતું, એવું તો કે સખત આમ ના જ ગમ્યું હોય, લાવવું પડ્યું હોય બજેટના લીધે કે મળતું નથી એટલે? કચ્છ એક્સપ્રેસમાં છે ને એક રણની વચ્ચે એક ઇન્સ્ટોલેશન અમે લોકો બનાવ્યું હતું. યસ, કલર્સ. હા, તો એની અંદર એટલે આમ રડું આવી ગયું હતું મને કે આના કરતા સારું તો થઈ જ છે, સેટિસ્ફેક્શન નથી. એટલે એ એક વસ્તુ ખરી કે જેની માટે આમ હજુ ખટકો થાય હજી કે ખટકો થાય કે સારું થઈ આ શકે. સારું હોવું જોઈતું હતું. બહુ સાચી વાત છે. તમે પોતે ઘણા બધા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છો. તમે તો મેં શરૂઆતમાં એમ કીધું પેઢીઓ બદલાતી જોઈ છે અહીંયા બેસીને, કે પહેલાં શું થતું હતું, હવે શું થતું હતું. તમને અત્યારની ફિલ્મો જે આપણે શૂટ કરી છે, તમે પાછું બંને તરફ કામ કરો છો. તમે ટેલિવિઝન, થિયેટર, થોડી આપણે ત્યાં જે અર્બન ફિલ્મો બને છે એ પણ કહેવાય, એને થોડી રૂરલ ગુજરાતી ફિલ્મો તરફ પણ. તમને મેકઅપ આર્ટિસ્ટ તરીકે અત્યારની જનરેશનમાં એવો કયો એટીટ્યુડ ચેન્જ દેખાય છે કે જે પોઝિટિવ છે? એમને જે કેરેક્ટર આપે છે ને એ એમને ખબર છે. જ્યારે પહેલાં ખબર હોય છે કે હતી ને જે બી, પણ તો બી અમુક આર્ટિસ્ટોને એવું હતું કે ના, હું તો હવે એમનું કેરેક્ટર હોય કે ખૂબ ગરીબ, પણ એમને પોતાની રિચનેસ જ બતાવી હોય, મારે આ તો હું પહેરીશ જ અને આટલો મેકઅપ તો કરીશ જ, અને મારે એક ફ્લોર ઉપર એમાં અમે બંને જોડે હતા. એ કેરેક્ટર એવું હતું કે ખૂબ જ ગરીબ, ગામડામાંથી આવેલી. ડિરેક્ટરનું રીઝન, રાઇટરનું રીઝન એક હતું કે એ માથામાં તેલ નાખીને ચંબુ હોય, બ્લેક હોય, કોઈ જેવો આર્ટ એટલે નેચરલ એમ દેખાતી હોય, પણ એ કેરેક્ટરને હું નેચરલ બનાવું અને પોરવી એવા જ કપડાં આપે. અને અમે અમારી ગ્રીન રૂમની અંદર હોય ને સેટ અમારા ઉપરના ફર્સ્ટ ફ્લોર ઉપર આપેલો હતો, નીચે શૂટ ચાલે. નીચે સીડીમાંથી આવતા એને લિપસ્ટિક કરી લીધી હોય, ચાંદલો કર્યો હોય, ડ્રેસિંગ કંઈક અલગ કરી નાખ્યું, અને જ્યારે નીચે ફ્લોર પર જાય એટલે ડિરેક્ટરની બૂમ આવે, ધનો ના, એ બધું ટી-શર્ટ પાછું આમ નીચે કરી નાખે એના, એટલે બંનેને નામની બૂમો આવે. શું કરો છો તમે બંનેને? ખબર નથી કેરેક્ટર? સર અમે તો આજ બનાવ્યું તું. ક્યાંથી આવ્યું ખબર? અને ત્યાં એક છે ને, અમે એવું કહ્યું કે તને ખબર નથી એક્ટર્સ કીટ લાવવાની હોય તો સાથે લઈને નથી આવતી. બહુ જ બધું અમે આવું થતું હોય છે. પછી અમે સંદીપ પટેલની સિરિયલ કરતા હતા જે ખૂબ 3.5 વર્ષ ચાલી, મોટીમાં. એની અંદર પણ 2 પાત્ર એવા હતા. મંદિરનો સીન છે અને ખૂબ જ ગરીબ ઘરમાંથી આવે છે ને એવી રીતેનું, તો પણ એમને આટલી સુધીની બંગડીઓ પહેરે. હું આઈશેડને ના કહે, કારણ કે ગરીબ છે. એમને કપડાં બી એવા બતાવે છે કે ક્યાંકથી ફાટેલું હોય, તીગડું હોય, તો બી મસ્ત ચળકતી સાડી પહેરીને આવે. એટલે પછી સંદીપભાઈ બે આને સમજાય ને કે આવું થતું. એટલે અમુક પહેલાંના લોકો ભલે સિનિયર છે, અમુક 90% છોડીને જે 10% જે લોકો છે જે નથી સમજતા, એમાં અમને સખત મહેનત પડતી હોય છે, જે ઓલા લોકોમાં નથી પડતી. અત્યારે બી એવું છે કે એ લોકો સ્ક્રિપ્ટ વાંચે છે, કેરેક્ટર સમજે છે અને સામેથી કે જો અત્યારે અમે સૂતા છે, આજે ઓલી એકતા કપૂરની સિરિયલ જેવું નહીં કે ઊંઘતા હોય તો મેકઅપ હોય, અત્યારે હવે સમજે છે. સવારે ઉઠો ત્યારે આખો પિયા હોય, કાજલ ના હોય, સવારે એટલે અત્યારે સરળ થઈ ગયું છે કામ. બહુ સારી વાત છે. તમે બધા પોતપોતાની રીતે પોતપોતાના ક્ષેત્રમાં બહુ જ સુંદર કામ કરી રહ્યા છો, અને આઈ એમ શ્યોર કે તમારા આવનારા પ્રોજેક્ટ્સ પણ એટલા જ બધા સરસ થશે. મારે છેલ્લે 1-2 સવાલો તમને પૂછવા છે. તમે બંનેને સવાલ એક હું સાથે પૂછું છું, કારણ કે તમે બંને કોસ્ટ્યુમ અને બેઝિકલી લુક ક્રિએટ કરો છો. તમને આપણી ઇન્ડસ્ટ્રીમાં જે છોકરીઓ કે ઇવન બોયઝ છે, એ લોકોની સ્ટાઇલિંગ માટે કંઈ કહેવું છે ઓવરઓલ?
કે સારું છે ખરાબ છે હજુ મહેનત કરવાની જરૂર છે, નોટ ઇન ધ ફિલ્મ્સ બટ ઇન રિયલ લાઈફ. ઇન રિયલ લાઈફ આમ તો હવે બધાની પાસે એમના પોતપોતાના પર્સનલ સ્ટાઇલિસ્ટ છે. એટલે આમ જોવા જાઓ ને તો તમે જ્યારે એમને બહાર નીકળતા જુઓ કે કોઈ ઇવેન્ટમાં જુઓ ત્યારે તે લોકો એકદમ આમ પ્રોપર જ હોય કે એમાં કંઈ પ્લસ માઇનસ હોય નહીં. પણ અને રૂટીન લાઈફમાં આપણે એમને એટલા માટે જજ ના કરીએ કારણ કે એ તો એમની જગ્યા છે, ત્યાં એમને રિલેક્સ થવાનું છે, ત્યાં એ જેવા છે એવા જ રહે. મને તો નથી લાગતું કે કોઈના સ્ટાઇલિંગ બાબતે એવું કંઈ લાગતું હોય કે હમણાં એમણે કંઈક કરવું જોઈએ એક્સ્ટ્રા. બધા પોતપોતાની રીતે એમના પરફેક્ટ છે, એમની કલર પેલેટ છે, એમને ગમતા રંગો છે, એમનું સ્ટાઇલિંગ છે, એમનું કમ્ફર્ટ ઝોન, એમને ચપ્પલ પહેરવા છે, સ્લીપર પહેરવા છે કે સ્પોર્ટ શૂઝ પહેરવા છે એ એમની રીતે રહે. પણ જ્યારે પબ્લિક અપિયરન્સમાં જાય કે કોઈ ઇવેન્ટમાં જાય ત્યારે એમની પાસે સ્ટાઇલિસ્ટ છે જ, બહુ સાચી એટલે બહુ વાંધો નથી આવતો. નિકી. સો આઈ થિંક ઘણા બધાને સ્ટાઇલ કરું છું. સો મને એવું લાગે છે કે એ લોકોએ વધારે ઓપન થવાની જરૂર છે. બેઝિકલી આપણી ઇન્ડસ્ટ્રીના જેટલા પણ એક્ટર્સ છે, તમારે જ્યાં પહોંચવું છે ત્યાં તમે પહોંચી રહ્યા છો. નાવ તમને એવું પણ છે કે અમારે બોલિવૂડ એક્ટર્સ જેવું લાગવું છે, અમારે એટલું રીચ દેખાવું છે કે એટલું પ્રેઝન્ટેબલ દેખાવું છે, બટ ફોર ધેટ તમારે પોતે એક્સેપ્ટ કરવું પડશે ઓકે આઈ કેન કેરી ધીસ આઉટફિટ. યુ નો કે હું તમારામાં એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું તમને કંઈ પણ આપું ઓકે આઈ ડુ ધીસ, આઈ કેરી ધીસ આઉટફિટ. યુ નો કે એ વસ્તુ લાવવાની જરૂર છે. એન્ડ સ્ટીલ ધેર આર પીપલ કે હુ ફીલ કે યુ નો કે મારે પ્રેઝન્ટેબલ દેખાવાની જરૂર નથી. એન્ડ યુ નો અને એ સમટાઈમ્સ મને એવું લાગે છે કે ખોટી વસ્તુ છે. બિકોઝ તમે જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છો, તમને જ્યાં લોકો ઓબ્ઝર્વ કરે છે કે તમારા જેવા બનવા માંગે છે, તો યુ શુડ બી પ્રેઝન્ટેબલ. વાય નોટ? અને તમારે જેમ જેમ તમારે જો આગળ ગ્રો કરવું છે તો તમારે પોતાની સ્ટાઇલને પણ એવી, ઇફ યુ વોન્ટ પીપલ ફોલો યુ દેન યુ હેવ ટુ બી યુ નો યુ હેવ યોર પર્સનાલિટી શુડ બી લાઈક ધેટ કે પીપલ ફોલો યુ. તમારી એસ્પિરેશનલ વેલ્યુ હોવી યા તો તમારી એ વેલ્યુ નથી તો દે આર નોટ ગોઈંગ ટુ ફોલો યુ. એ લોકો દીપિકાને જ ફોલો કરવાના છે. સો યુ નો કે તમને એવું લાગે કે કોઈ મને ફોલો કરે, કોઈ મેં પહેર્યું એ ટાઈપનું પહેરે, એના માટે તમારે પહેલાં એ ટ્રાય કરવું પડશે, તમારે કોન્ફિડન્ટથી એ ઉઠાવવું પડશે, તો દેન પીપલ આર ગોઈંગ ટુ ફોલો યુ. સો આઈ થિંક કે અને સુધરી રહ્યું છે બિકોઝ આઈ કેન સી દેટ, આઈ કેન ફીલ દેટ એઝ આઈ એમ સ્ટાઇલિંગ પીપલ. તો મને એ બહુ સારી રીતે ફીલ થાય છે. જે પહેલાં બધા જે બંધાયેલા હતા કે ના લોકો શું વિચારશે, યુ નો હું ડીપનેક પહેરીશ તો લોકો શું વિચારશે, હું આ પહેરીશ તો પીપલ આર ગોઈંગ ટુ જજ મી, પીપલ આર ગોઈંગ ટુ જજ મી. સો એ બીક પણ હતી. બટ આઈ ડોન્ટ થિંક કે પીપલ આર ધેર ટુ જજ યુ. મને એવું લાગે છે કે એ લોકો ખાલી તમને જજ કરવા નથી બેઠા, બિકોઝ તમે જો બોલ્ડ થઈને પહેરશો તો બીજા 4 જણ છે કે જે તમને ફોલો કરવાના છે. એન્ડ અધર થિંગ આઈ સે કે ઇટ ઇઝ નોટ અબાઉટ ચીપ થિંગ્સ. અગેન ઇટ ઇઝ અબાઉટ બોલ્ડ અને સેક્સી. એની વચ્ચે બહુ જ પતલી લાઈન છે જે તમે ક્રોસ કરી દો છો તો તમને એવું લાગશે કે આ ચીપ લાગે છે. એન્ડ ઇટ્સ ઓલ અબાઉટ હાઉ યુ કેરી દેટ. અને ઇટ્સ નોટ ઓનલી અબાઉટ એક્ટ્રેસીસ, ઇટ ઇઝ અબાઉટ એક્ટર ઓલ્સો. કે તમે ગમે તેટલો સારો સૂટ પહેરશો, ગમે તેટલા સારા બ્લેઝર કે જેકેટ વોટ એવર તમે જે પણ પહેરવાના, પણ તમે જો એ કેરી નહીં કરો તો તમને એવું જ લાગશે કે પહેર્યું છે કોઈએ બી, સંબંધ એ કંઈક પહેર્યું કોઈ આપ્યું અને કોઈ ગયા અને પતી ગયો. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ હાઉ યુ કેરી યોર સેલ્ફ. સો ટ્રુ. તમે ઘણા બધાને સ્ટાઇલ કરો છો, તો નોટ કેરેક્ટર બટ જે સેલિબ્રિટીની રિયલ લાઈફમાં પણ તમે કરો છો, તો કોઈ છે ફેવરેટ કે એને સ્ટાઇલ કરવાની બહુ મજા આવે? આમ તો મારા બધા જ ફેવરેટ છે બિકોઝ હવે મને બહુ મજા આવી રહી છે. ઇનિશિયલી યસ મને બહુ જ ડિફિકલ્ટ પડતો હતો બિકોઝ જ્યારે પણ હું કોઈને પણ કહું ને કે લેટ્સ ટ્રાય ધીસ, તો ધે આર ઇટ ઇઝ નોટ ધેર ફોલ્ટ ડેફિનેટલી, બિકોઝ એ લોકોએ ના પહેર્યું હોય એટલે it become like very uncomfortable for someone to wear deep neck or for short dresses કે પછી આવું કંઈ ફંકી મેં પહેરાવી દીધો. ઇટ્સ લાઈક કે નહીં કે આ કલર સૂટ કરે છે કે નહીં મારી ઉપર, આ ફિટ મને સૂટ કરે છે કે નહીં, શુડ આઈ વેર ધીસ, લાઈક આટલું લૂઝ થિંગ. બિકોઝ યુ નો કોઈ પણ વસ્તુ ટ્રેન્ડમાં આવે તો તમારે પહેલાં ટ્રાય કરવાનું છે. બિકોઝ એક્ટર્સ પહેરશે પછી પબ્લિક પહેરવાની છે કે જ્યારે, બિકોઝ વી આર ક્રિએટિંગ ટ્રેન્ડ બેઝિકલી સ્ટાઇલિંગ થિંગ. એટલે તો બિકોઝ એ લોકોએ પહેલાં ટ્રાય કરવાનું છે તો દે આર લાઈક કે ઓકે આ સારું લાગશે કે નહીં, ઇઝન્ટ ઇટ લુકિંગ ઓડ. આ સૌથી પહેલો સવાલ હોય છે. અને એ કોન્ફિડન્સ અમારે આપવો પડે છે કે ના આ સારું લાગે છે, ટ્રાય ધીસ. તો મને એવું કરતાં કરતાં અત્યારે મને એવું લાગે છે કે
બધા જ મારા ફેવરેટ થઈ ગયા છે. પણ આમ કોઈ એક તો પર્સનલ ફેવરેટ તો હશે ને કે ઈશા કંસારા મારી પહેલેથી ફેવરેટ છે. આઈ એમ સોરી ટુ સે, I love her. બીકોઝ કદાચ મને એવું થાય ને કે શી સો પર્ટિક્યુલર. લોકોને એવું લાગે છે કે હું એની પાછળ બહુ મહેનત કરું છું. નો, શી ફોલોઝ એવરીથિંગ વોટ આઈ સે. જો હું એને કહીશ ને કે ઈશા આઈ વોન્ટ ઓરેન્જ લિપસ્ટિક, એ કંઈ પણ રીતે ઓરેન્જ લિપસ્ટિક કરશે. ઇફ આઈ ટેલ હર કે નો તું, એટલે મારે જસ્ટ એને કન્વે કરવાનો હોય છે કે મારે શું બતાવવું છે અને એને શું જોઈએ છે, વોટ ઇઝ ધ ઇવેન્ટ, અમે લોકો ડિસ્કસ કરીએ. એ બધાની સાથે હોય છે આ કન્વર્ઝેશન. બટ શી ઇઝ લાઈક કે કે ઓકે મને આ જ હેર જોઈએ છે. એ પોતાની પાછળ લિટરલી 2 to 3 hours આપે છે રેડી થવા માટે. સો કે કહેવાય ને કે મેકઅપથી લઈને હેરથી લઈને કોઈ પણ વસ્તુ માટે શી ઇઝ નોટ લાઈક કે હા મેરે કો કપડે और ज्वेलरी मिल गई. नो, स्टाइलिंग इज नॉट अबाउट आउटफिट एंड ज्वेलरी. इट इज अबाउट योर ओवरऑल લુક. કે તમે આઈ શેડ્સ કેવા કર્યા છે, આઈ લાઇનર કેવી કરી છે, તમારો લિપસ્ટિકનો શેડ કેવો છે, તમારું બ્લશનો શેડ કેવો છે, તમારી હેરસ્ટાઇલ કેવી છે, તમે ફૂટવેર કયા પહેરો છો, બધું જ મેટર કરે છે. ઓવરઓલ એન્ટાયર પેકેજ સારું હોય તમે તો ઓવર ઇટ ઇઝ ઓલ અબાઉટ ઓવરઓલ લુક. જ્યારે અહીંયા બહુ બધાને એવું હોય છે, અગેન સોરી ટુ સે, હું કોઈને હર્ટ નથી કરતી, બટ ધ થિંગ ઇઝ કપડે તો દેને ઉસકા ક્યાં ચાર્જ કરના. અને એ પર્ટિક્યુલર ઇવેન્ટના કપડાં શોધવા માટે અમારી આખી ટીમ લાગેલી હોય છે. અમે બધાને લાઈક અમે 1000 બ્રાન્ડ્સને કોલ કરીએ છીએ, ત્યારે જઈને કોઈ લોકો ઓનબોર્ડ આવે છે. અમારી 1000માંથી મે બી 100 બ્રાન્ડ્સ ઓનબોર્ડ આવે છે, એની સાથે કોલેબ કરીએ છીએ. અમારે એમની સાઇઝીસ, એમને સૂટ થશે કે નહીં, એમને ગમશે કે નહીં. તો ધીસ ઇઝ ઓલ ધીસ એકચ્યુઅલી ઇટ ઇઝ અ પ્રોસેસ. ધ સ્ટાઇલિંગ થિંગ ઇઝ અ પ્રોસેસ અને ઇટ ઇઝ અબાઉટ ધ ટ્રેન્ડ ઓલ્સો. સો મને એવું લાગે છે કે ઈશાએ એ વસ્તુ પહેલેથી જ બહુ સારી રીતે ફોલો કર્યું છે. યા બધી જ વસ્તુ શી ઇઝ લાઈક કે હું તમને કહું છું ને, લિપસ્ટિકનો શેડ એ મેચ કરે છે, આનાથી વધારે મને કોઈ ખુશ ના કરી શકે. એન્ડ શી ઇઝ લાઈક ઇફ આઈ એમ નોટ ધેર, હવે તો મોસ્ટ ઓફ ધ ટાઈમ હું એની સાથે નથી હોતી, વિડીયો કોલ ઉપર શી ઇઝ લાઈક કે નિકિતી જલ્દી જો આ બરોબર છે. And I'm like, okay, હા બરોબર, ના થોડુંક બ્રાઉન ટિન્ટ એડ કરાવવા. And I'm like, હા, and she will do that. So and then you'll get the result. તો પછી બીજા બધાને ઘણા બધાને એવું થાય છે કે યાર હમ પે ઇતની મહેનત ક્યું નહીં કરતી. અને હું મહેનત હું બધામાં સેમ કરું છું, બટ સમવન ઇઝ ધેર જે પોતાની એફર્ટ પણ નાખે છે. સો ટ્રુ, સો એક્ઝેક્ટલી. તમને પણ આટલા બધા વર્ષોના અનુભવ પછી કોઈક વધારે મેકઅપ કરતી વખતે 2-4 સૂચના આપે તો શું કરો? મને ગમે મારી ખોટ કોઈ કાઢે કે આ વસ્તુ નથી બરાબર, કે આમાં આ વસ્તુ ઉમેર તો સારું, તો મને ગમે, કારણ કે મને નવું કંઈક શીખવા મળે. અને અત્યારની જનરેશનની જોડે ને જોડે ચાલવું હોય તો તમારે શીખવું જ પડે. એટલે એમાં ઈગો ક્યાંય જ ના લો, તો પછી તમે પડી જાઓ. સાચી વાત છે, બહુ જ સાચી વાત છે કે તમે જે પ્રોસેસમાં હોય એમાં નવું એડ થતું જ રહેવાનું છે. તમે બંને જણા એવી વ્યક્તિઓ છો કે જે આર્ટ હોય કે ડિરેક્શન હોય, તમે સતત પેલું જીન્સ ચડાયેલું રાખીને કે અંગોળો વાળીને દોડતા જ રહેવાનું છે. તમને એવું લાગે છે કે આવનારા વર્ષોમાં તમે જે પ્રકારની ગુજરાતી ફિલ્મો હવે કરી છે, તો ઓપોર્ચ્યુનિટીઝ થોડી વધારે આવવાની છે, કે કઈ રીતે તમે જુઓ છો હવે આ ઇન્ડસ્ટ્રીને? એટલે જે હતી 5 વર્ષ પહેલાં એના કરતાં અત્યારે ઘણું સ્ટ્રક્ચર્ડ છે. પહેલાં બધું સ્કેટર્ડ હતું, બધું ક્યાંકથી લઈ આવ્યા, કંઈક બધું ગમે તે રીતે ભેગું કરીને એક પિક્ચર બનાવી રહ્યા છે. પણ હવે સિસ્ટમ્સને બધું પણ ઘણું ડેવલપ થયું છે, સિસ્ટમ્સ છે, સ્ટ્રક્ચર્સ છે. તો આઈ થિંક એ બધું હજી બી ઇવોલ્વ થઈ રહી છે, ઇન્ડસ્ટ્રીને આગળ બી થતી રહેશે, તો બેટરમેન્ટ તરફ જઈ રહ્યા છે. અને ઓલ્સો હવે જે રિસ્ક ટેકિંગ ફેક્ટર કે જે એક્સપેરિમેન્ટ કરવાવાળું જે ફેક્ટર છે એ લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે, તો એમાં મજા વધારે આવશે. આઈ એમ શ્યોર કે આટલી બધી સુંદર સ્ત્રીઓ જે આ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક પોતાનું યોગદાન આપી રહી છે, એના કારણે પણ ઇન્ડસ્ટ્રીને જોઈએ એવો એક ધક્કો મળી શકે, કે જેના કારણે જે અચીવ કરવું છે આપણે એઝ અ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એઝ અ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી, જો થોડી વધારે આપણે કેપને મોટી કરીએ તો આ બધાના સપોર્ટથી મને લાગે છે કે 100% અચીવ થશે. થેન્ક યુ સો મચ, તમે આજે અહીંયા આવ્યા અને આટલી બધી સરસ વાતો કરી અમારી સાથે, અને તમને બધાને એડવાન્સમાં વિશ યુ અ very happy Women's Day to all of you. Thank you so much. Yes.
હેલ ટુ અસ. અને થેન્ક યુ સો મચ. આશા રાખીએ છીએ કે આવનારા વર્ષોમાં તમારું બહુ જ સુંદર કામ અમે જોઈશું અને તમે જે પ્રકારનું ડિઝર્વ કરો છો એ જ પ્રકારનું કામ તમને મળે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ. બસ આવા જ સરસ મજાના સંવાદો અમે તમારા સુધી લાવતા રહેવાના છીએ. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. અમે છીએ જલસો. નમસ્કાર.